વિનુભાઈ આપણી સાથે જોડાયેલા છે ધારાસભ્ય વિનુભાઈ, પહેલા એવો દાવો કે સત્તાવાર ડિમોલિશન કર્યું જ નથી અને હવે આ પ્રકારનો ખુલાસો, આમાં હકીકતે માનવું શું એ સૌથી મોટો સવાલ થાય છે. હવે મને એવું લાગે છે કે એ લોકો જેટલું બોલે છે આ ભાઈ, એના જ આગળના જે જવાબો છે એના ઉપર પ્રશ્નાર્થ ઉભા કરે છે. અત્યારે જે કહે છે કે અમારા અધિકારીઓને બોલવા દીધા નથી, તો એ મીડિયાએ સત્તાવાર મીડિયા, બિન અધિકૃત મીડિયા નહીં, સત્તાવાર મીડિયા જે ગુજરાતની નામાંકિત ચેનલો છે એ ચેનલોએ પૂછેલું અને જવાબ આપ્યા નથી. જેટલી વાર પૂછો તમે તમારા તરફથી તો વારંવાર આ કહેવામાં આવે છે કે કોઈ જવાબ આપતું નથી. વિગતવાર જવાબ આપવામાં કોણ રોકતું, વિગતવાર પૂછવામાં વારંવાર આવ્યું છે છતાં બીજું ભ્રામક શું કામ કોઈ ફેલાવે? હું એવું માનું છું કે બહુ સારી બાબત છે કે ભ્રામક ફેલાવતા હોય તો તમારે મીડિયા સામે તમારે પ્રેસ કરીને બધી માહિતી આપવી જોઈએ. ભ્રામક ફેલાવી જ નહીં જોઈએ. હું પણ એ વાત સંમત છું કે ભ્રામક વાતો ફેલાવવા નહીં દેવી જોઈએ અને મીડિયા સામે આવીને બધી સ્પષ્ટતા કરી દેવી જોઈએ. 12 દિવસ થયા તો સ્પષ્ટતા કરતા નથી અને વિડીયો મોકલવાનો શું મતલબ? બીજું વિનુભાઈ, એમણે જે વિડીયો મોકલ્યો ને એમાં છેલ્લેથી બીજું કે ત્રીજું વાક્ય એવું બોલે છે કે જે અગાઉ નિવેદન આપેલું હતું એ દબાણમાં અમને અપાવડાવવામાં આવેલું હતું.